વંદનીય વડીલો, માતાઓ, બહેનો અને યુવાન મિત્રો, અભિરામ મહારાજના ચરણોમાં તમે વંદન કરીને ગુરુ પૂર્ણિમાની શરૂઆત થાય એટલે એમની એક પાવન આશીર્વાદથી તમારું જીવન ધન્ય બની જાય. અને કીધું છે કે ગુરુ ગમનો દીવો કયો થયું રે જવાળું. એટલે ગુરુ મહારાજના આશીર્વાદ જેને મળી જાય એનું જીવન ધન્ય થઈ જાય. એટલા માટે ગુરુ પૂર્ણિમાનો આ પવિત્ર પ્રસંગ એ આપણા ભારતીય સંસ્કૃતિમાં આપણા જે સંતો મહંતો ગુરુજીઓ છે એમને વર્ષમાં એકવાર વંદન કરવાનો દિવસ, એમને નમન કરવાનો દિવસ અને એમના થકી એમને મેળવેલું ભગવાન તરફથી જે જ્ઞાનનો સંતવાણીનો જે એમની પાસે ખજાનો છે એ આપણને પીરસે એમની દિવ્યતાનો ભવ્યતાના પ્રસંગનો ભક્તિ રસથી ધ્યાનથી એ પ્રાર્થના કરે છે. એમનો આશીર્વાદથી આપણું થાય. આજના પાવન પ્રસંગે હું પૃથ્વીરાજ મહારાજને ખૂબ વંદન કરું છું, કોટી એમના ચરણોમાં વંદન કરું છું. અને બીજાના મહારાજ અને એમના ભક્તજને અમારું સન્માન કર્યું અને એમને બોલવા અને મસ્તક નમાઈ અને ચરણોમાં વંદન કરીએ અને જો સંકલ્પ કરીએ ને તો આપણે પણ ધન્ય થઈ ગયા, આપણું જીવન પણ ધન્ય થઈ જાય અને એમના વિચારોથી સુખમય જીવન બની જાય. આજના પ્રસંગે આપ સૌનો ખૂબ ખૂબ આભાર. સદગુરુ મહારાજની એકવાર આપણે તાળી. હવે આપણે બધા ફરીથી એકવાર સદગુરુ મારે આનંદ આનંદ ગોવિંદ ધાર્યા અને પ્રેમે નમાવું આશીષ વચન ઉચરે અભી જરે તો નામ કરે બનશીષ. તો નામ બરાબર કોઈ ના આવે જપ તપને વળી ઓમ. તો નામ નગર નવખંડમાં અમાર ફળ જાની પજે તમે વર્ષે હંમેશ. તો નામ વિના કોઈ ના તર્યા ભવ સાગર ની માય. નિરાત વંદો નામ કો જજ દેખું ત્યો.
सिया वर रामचंद्र की जय। सदगुरु महाराज की जय। આજનો પ્રસંગ કોટડી મુકામે પરમ પૂજનીય પરમ આદરણીય એવા જેઓ નિરાજ સંપ્રદાયની અંદર જેનો મહિમા મોટો હોય, જેનું જ્ઞાન મહાન હોય એવા પુરુષની આજે ગુરુ પૂર્ણિમા નિમિત્તે આ ગુરુ અને ગુરુનો મહિમા નરસિંહ મહેતાએ પણ કેટલો એનો અનંત મહિમા ગાયો. સૌથી વધારે ગાયો હોય તો નરસિંહ મહેતાએ કહી દીધું કે કદાચ જો જીવનની અંદર મોટામાં મોટું તીરથ હોય તો એ સદગુરુ છે. આવા આપણને સદગુરુનું તીરથ મળવું એ દુર્લભ છે. એટલે નરસિંહ મહેતાએ એક કડીની અંદર ઈશારો કર્યો, બધા પ્રેમથી બોલજો. જે નાગેરા રીચન કોટી કોટી વંદન. જય ગુરુ મહારાજ. કારણ કે ગુરુનો મહિમા એ અપરંપાર છે. જો હજી તમને સદગુરુ ના મળે તો હજી આ મહિમાની વાત સમજણમાં નહીં આવે. કદાચ આયા છો તો એવું લાગશે કે મહારાજ તો આવી ગયા ત્યારે હોડું સારું હતું, ભક્તો ખૂબ આયા, બધું સાચું, પણ તમે એમાંનું પણ લીધું નહીં. એટલે આજનો દિવસ એ ગુરુ પૂર્ણિમાનો દિવસ છે. કદાચ કોઈ અજ્ઞાની જીવ હોય તો આમાંથી જાગવા જેવું આ ટોણું છે. આ ગુરુજીનો મહિમા છે. કાં તો આમાંથી જાગી જાઓ તો વાત બરાબર, અને કે ઊંઘેલા હોય તો જન્મ તીરથ મારા ગુરુજીના ચરણે. આ સદગુરુનું ચરણ એ આપણા માટે શ્રેષ્ઠ ચરણ છે. માટે મહાપુરુષોએ કીધું કે ધ્રુવજી ના આયા, પ્રહલાદજી ના આયા, હવે આજ આપણો નાવાનું ધ્રુવ નું પ્રહલાદ થાય તો નાહો તો આ ગંગામાં એનો અંત આવે એવું નથી. એટલે કે મહાપુરુષે કીધું જ્ઞાન ગંગાનો મહિમા મોટો મુખે કહ્યો ન જાય. તમે બધા ભક્તો મળીને દીપાવો છો અને આ બધો મહિમા કરો છો અને એમના ગુણ ગણો છો. એટલે મહાપુરુષે કીધું કે ગુણ ગાવા તો ગુરુદેવના, બીજા શું ગુણ ગાવાના? કારણ કે સંસારની વાતો તો આપણે ઘણી બધી કરીએ, આખું પાછું ઘણું પણ કરીએ, માયા મેળવવા માટે ઘણા પ્રયત્નો કરીએ, પણ ગુરુનું જ્ઞાન મેળવવા માટે પ્રયત્ન કરતા નથી. જો એ પ્રયત્ન કરી અને આ સદગુરુનું જ્ઞાન મેળવી લો તો આપણો ભવિષ્ય આગળ તરાય એમ છે. એટલે કબીર સાહેબે કીધું હરિયો કાઢે હરિતર નહીં મળે, તારો મનુષ્ય જન્મ એ જાય. માટે કરીને સદગુરુનું ચરણ એ આપણા માટે શ્રેષ્ઠ છે. અને પરમાત્માને જો ઓળખવો હોય તો કેવલ ને સદગુરુ છે. ગુરુ ગોવિંદ દોનો ખડે બીચ में किसको लागो पाए के बलिहारिया गुरुदेवनी જેને ગોવિંદ દિયો બતાય. બોલો સદગુરુ મહારાજ કી